હાય એવરીવન. આઈ એમ જીના લહરિયા. હું બોમ્બેથી છું અને મને આ ગુસ્સાનો પ્રોબ્લેમ ઘણા ટાઈમથી છે એકચ્યુઅલી હતો. પણ મને એમાં આત્મવિશ્વાસમાં જઈને મને એમાં બહુ ફાયદો થઈ ગયો છે. એમાં હું બહુ ઓછું થઈ ગયું મારો ગુસ્સો કરવાનું અને બહુ મેલો ડાઉન થઈ ગઈ છું. અને ત્યાં સંસ્થામાં જઈને મને ઘણા બધા ફાયદા થઈ ગયા. એકચ્યુઅલી એમાં જસ્ટ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં જ હેલ્પ નથી થયું, સાથે સાથે મારું પર્સનલ પ્રોગ્રેસ પણ થયું છે. લાઈક ધ એક્ટિવિટીઝ જે બધી થાય છે ત્યાં, જે રૂટીન હોય છે, જે બીજી બધી એક્ટિવિટીઝ હોય છે, એ આપણને બીજી રીતે પર્સનલ પ્રોગ્રેસમાં પણ હેલ્પ કરે અને આપણા પ્રોબ્લેમ સોલ્વ કરવામાં પણ હેલ્પ કરે છે. સો ઇટ્સ લાઈક ટુ વેઝ, બે રીતે ફાયદા થાય. અને એના ઘણા બધા એક્ટિવિટી એવા છે, લાઈક યોગા હોય, વોકિંગ હોય, જે રોજ હોય, એટલે એનાથી આપણને રોજ ઇટ હેલ્પ્સ યુ ફોર ઇટ મેક્સ યુ એક્ટિવ. ધ ડે એક્ટિવલી સ્ટાર્ટ થાય. એને મારી ત્યાંની ફેવરેટ એક્ટિવિટી હતી ડ્રોઈંગ અને ઇન્ડોર ગેમ્સ, કેમકે હું એમાં બહુ ઇન્ટરેસ્ટ હતો મને અને એમાં હું ઇન્વોલ્વ થતી હતી. સો તો એમાં મને બહુ મજા આવતી હતી. ત્યાંનું એટલે બધું એમ ટાઈમ અકોર્ડિંગ ટુ અકોર્ડિંગ ટુ ધ રૂટીન જે હતું એ પ્રમાણે એ બહુ ફાયદા બહુ થતા હતા એમાંથી મને. અને ત્યાંના સ્ટાફ પણ બહુ હેલ્પફુલ છે. ત્યાંના સ્ટાફ વેન એવર યુ નીડ ધેમ દે આર ધેર એની ટાઈમ, ક્યારે પણ તમને જોઈએ એ લોકો હેલ્પ કરવામાં રેડી હોય. સો ત્યાંનું જસ્ટ કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે બહુ કોઓપરેટિવ પણ છે બહુ સ્ટાફ ત્યાંના, એટલે એ બહુ સારું છે ત્યાં. અને તમને ટ્રાય કરવું હોય તો પ્રોબ્લેમ હોય તો એકવાર જસ્ટ પર્સનલ એક્સપિરિયન્સ કરજો. ત્યાં ઇટ્સ નાઇસ પ્લેસ. મને બહુ સારું ત્યાં ફાયદો થયો છે, એટલે એક્સપિરિયન્સ કરીને જોજો. ઇટ્સ રિયલી નાઇસ પ્લેસ ટુ ગો એન્ડ get your problem solved and everything. Yeah, so that's it. Thanks.